તમે એવું માનતા હો. અને મા બાપનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બાળકને ચોઈસ આપે છે કે તને મમ્મી ગમે કે પપ્પા ગમે. આવી કોમ્પિટિશન તમે શું કામ કરો છો બે વ્યક્તિઓ વચ્ચે? અત્યારે તમે જો નવી જનરેશન છે ને, એને કાં તો લગ્ન નથી કરવા, અને લગ્ન કરવા છે તો બાળકો નથી કરવા. તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આવું સડનલી આ ચેન્જ કેમ આ પેઢીમાં આવ્યો છે? એટલે તરત આપણું મન કે પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવું બધું શીખીને. કાંઈ પશ્ચિમી સંસ્કૃતિમાંથી તમને જોઈને મોટા થયા છીએ કે બે જણા લગ્ન કરીને બાંધતા હોય તો ઉપાડામાં પડવું જ નહીં. અને બે જણ લગ્ન કરે અને બાળક માટે આટલી બધી માથાકૂટ બે જણે કરવું હોય તો બાળક જ ન કરવું. એક વસ્તુ યાદ રાખજો, આપણા બાળકો આપણને સાંભળીને નહીં, આપણને જોઈને મોટા થાય છે. તમે જેવું કરો છો એનું રિફ્લેક્શન એ છે. એક સ્પેલમાં દરેક બાળકનો હીરો છે એના પપ્પા હોય. પપ્પા કરે એમ જ એને કરવું હોય. તમે જો બાળક નાનું હોય ને ત્યારથી એને પપ્પાના ચપ્પલ જ પહેરવા હોય. છોકરીને મમ્મીની સાડી જ પહેરવી હોય, મમ્મીના ચપ્પલ જ. એટલે એનો રોલ મોડલ કોણ છે? મમ્મી અને પપ્પા. પછી જેમ 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 તમારા અને મારા એના ખરાબ અનુભવથી નક્કી કરે કે આના જેવું જ નથી જ થવું, ગમે એ થવું, પણ આના જેવું નથી થવું. અને અહીં સુધી ક્યાંક ને ક્યાંક આપણે બાળકને લાવીએ છીએ. બાળક એ કોઈ 24 કલાકની જ માત્ર જવાબદારી કે માત્ર કોઈક આવતા ભવિષ્યનું તમારું રોકાણ નથી. બાળક તો એક તો 24 કલાક ઉજવાતો એક આનંદનો પ્રહર છે જેની મજા લેવાની હોય. બાળક માટે તમે માનતાઓ કરી અને બાળકને ઈશ્વર પાસેથી માગ્યું છે, એટલે એને એના ઉત્સવને ઉજવવાનો હોય. આટલું બધું ગંભીરતાથી લેવાની જરૂર નથી. અને થોડું તમે જે શૈક્ષણિક સંસ્થાઓમાં તમારા બાળકને મૂકો છો એના ઉપર થોડી શ્રદ્ધા રાખો. આપણે ત્યાં તકલીફ શું થાય છે ખબર છે? સાદો એક કિસ્સો એક્ઝામ્પલથી આપું તમને. બધા અહીંયા બેઠેલી મુગલે આઝમ બધાએ જોયું હશે, નહીં જોયું હોય તો સાંભળ્યું હશે.